ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મોન્ટુ પટેલ છે તેમના ઘર ખાતે ગઈકાલે સીબીઆઈ દ્વારા છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને અમદાવાદ નજીક આવેલ જે તેમનું નિવાસસ્થાન છે ઝુંડાલ સ્થિત જે બંગલો છે આ બંગલો ખાતે પણ ગઈકાલે સીબીઆઈ દ્વારા છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી। સાથે સાથે દિલ્હી ખાતે આવેલ તેમની ઓફિસમાં પણ સીબીઆઈ દ્વારા તપાસ ધરવામાં આવી હતી। ખાસ કરીને મહારાષ્ટ્ર સહિતના કોલેજોમાં જે મેડિકલ કોલેજો છે તેમાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપો છે તે તેમના ઉપર થયા છે ને તેની તપાસ છે તે હાલ ચાલી રહી છે। ત્યારે જે સીબીઆઈ છે તે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઝુંડાલ સ્થિત બંગલા ખાતે છે તે ગઈકાલે રેડ કરી હતી અને તમામ દિશાઓની એની તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। ગઈકાલ સવારથી સાંજ સુધી છે તે આ બંગલા ખાતે છે તે હાલ જે છે તે કહી શકાય કે સીબીઆઈની તપાસ છે તે ચાલુ હતી। જોકે ગત રાત્રિના આ તપાસ છે તે પૂર્ણ થઈ છે, પરંતુ હાલ જે માહિતી મળી રહી છે તે અનેક કોલેજોમાં જે એડમિશન આપવાના નામને લઈ અને જે ગોટાળો સામે આવ્યો હતો અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોની અંદર કોલેજોમાં જે ગોટાળો સામે આવ્યો હતો તેને લઈ સીબીઆઈ દ્વારા તપાસ છે તે હાલ કરવામાં આવી રહી છે। ને આ તપાસ હવે જે મોન્ટુ પટેલ છે તેમના નિવાસસ્થાન એટલે કે અમદાવાદની નજીક આવેલ ઝુંડાલ ગામ ખાતે આવેલ તેમનો બંગલા ખાતે પણ તપાસ છે તે હાલ પહોંચી હતી। કેમેરામેન દશરથ ઠાકોર સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।